વિદ્યાર્થીઓ, હું છું આલાપ કંસારા. અદિતિ અને અર્પિત ગ્રુપ સાયન્સ સ્કૂલ તરફથી હું તમારું સ્વાગત કરું છું. તો 10મા ધોરણની એક્ઝામ તમારી ખૂબ જ સારી ગઈ હશે એવી આશા રાખું છું. અને ગણિતના ફર્સ્ટ લેક્ચરમાં હું તમારું સ્વાગત કરું છું. તો આજે આપણો જે ટોપિક છે એ છે ચેપ્ટર નંબર 1 ગણ પરિચય. હવે આ ગણ શબ્દથી આપણે બધા વાકેફ છે. આગળના ધોરણમાં આપણે ગણ વિશે થોડોક પરિચય મેળવ્યો છે. અહીંયા આપણે ગણ વિશે થોડો વધુ પરિચય મેળવીશું. તો સૌપ્રથમ તો જર્મન ગણિતશાસ્ત્રી જ્યોર્જ કેન્ટરે ગણની સંકલ્પનાનો સૈદ્ધાંતિક વિકાસ કર્યો. કયા ગણિતશાસ્ત્રીએ સૌપ્રથમ ગણ વિશે માહિતી આપી? જ્યોર્જ કેન્ટરે. હવે ગણની આપણે વાત કરીએ તો ગણ એ નિશ્ચિત વસ્તુઓ ના સમુદાય એટલે કે સમૂહ તરીકે એને ઓળખવામાં આવે છે. ગણિતમાં આવતા અવ્યાખ્યાયિત પદમાંનું એક પદ છે ગણ. તો આપણે ગણ એટલે શું એની સ્પષ્ટ વ્યાખ્યા તો આપી શકતા નથી, પણ એવું કહી શકાય કે ગણ એ સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ છે. આ ખાલી ગણની એક સમજૂતી છે, એની વ્યાખ્યા. આપણે અહીંયા અલગ અલગ સમૂહ વિશે વાત કરીએ. ઉદાહરણ તરીકે પહેલું ઉદાહરણ જુઓ. 10 થી નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ. હવે આપણે અહીંયા 10 થી નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ લેવાનો છે. અયુગ્મ સંખ્યા એટલે આપણે જાણીએ છીએ અયુગ્મ સંખ્યા સાદી ભાષામાં કહું તો એકી સંખ્યાઓ, એને આપણે અયુગ્મ સંખ્યાઓ કહીએ છીએ. અને 10 થી નાની છે એટલે આ સમૂહ કયો થશે? 1 3 5 7 અને 9. આ થઈ 10 થી નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. સેકન્ડ ક્વેશ્ચન છે અંગ્રેજી મૂળાક્ષરોના સ્વરોનો સમૂહ. હવે અંગ્રેજી મૂળાક્ષર આપણે જાણીએ છીએ A to Z. એની અંદર સ્વરો કયા કયા છે? તો સ્વરો છે A, E, I, O, U. આ 5 સ્વરો. તો આ 5 સ્વરોનો સમૂહ. ત્રીજું છે ભારતની નદીઓ. તો ભારતની નદીઓ એટલે ભારતમાં આવેલી બધી નદીઓનો સમૂહ. ચોથું છે સમીકરણ x² - 5x + 6 = 0. હવે આના આપણે બીજ લેવાના છે. એનો બીજ લેવાના છે. બીજ એટલે એનો ઉકેલ. તો વિદ્યાર્થીઓ, આ એક દ્વિઘાત સમીકરણ છે. હવે આ દ્વિઘાત સમીકરણનો આપણે ઉકેલ મેળવીએ, અવયવ પાડીએ, તો એના બીજ મળશે આપણને 2 અને 3. હમણાં આપણે ફક્ત ગણ એટલે શું એનો જ પરિચય મેળવીએ છીએ, ગણની પ્રાથમિક સમજૂતી મેળવીએ છીએ. તો એના જે પણ બીજ હોય 2 અને 3 એનાથી આ સમૂહ બનશે. પાંચમું છે વિવિધ પ્રકારના ત્રિકોણો. તો જેટલા પણ પ્રકારના ત્રિકોણો હોય, સમબાજુ, કાટકોણ ત્રિકોણ, સમદ્વિબાજુ, વિષમબાજુ, એ બધા ત્રિકોણોનો એની અંદર સમાવેશ થશે. 210 ના અવિભાજ્ય અવયવ. તો વિદ્યાર્થીઓ અહીંયા જો 210 ના આપણે અહીંયા અવયવ પાડેલા છે. હવે આમાંથી આપણે અવિભાજ્ય અવયવ લેવાના છે. કન્ડિશન શું છે? અવિભાજ્ય અવયવોનો સમૂહ.
તો આપણે આની અંદરથી જે અવિભાજ્ય અવયવ હોય તે જ લેવાના, એટલે કે 2 3 5 અને 7. તો આ થશે 210 ના અવિભાજ્ય અવયવોનો સમ. તો આ 6 એ 6 ઉદાહરણમાં આપણે એક વસ્તુ પર ધ્યાન આપીશું કે ગણ એ સમૂહ તો છે પણ સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ છે. અહીંયા 6 એ 6 ઉદાહરણમાં જે સમૂહોની વાત કરી છે એ બધા સુવ્યાખ્યાયિત છે, નિશ્ચિત છે. તો આવા નિશ્ચિત વસ્તુઓના સમૂહને ગણ કહેવાય. હવે આગળ વધીએ આપણે. હવે ગણિતના સૌથી ઉપયોગી છે એ જે આપણા કેટલાક સંખ્યા ગણોનો પરિચય. આ એક પ્રાથમિક વસ્તુ છે. તો આપણે ગણિતમાં ઉપયોગ થતો હોય એવા કેટલાક સંખ્યાઓના ગણો વિશે થોડી પ્રાથમિક માહિતી મેળવીશું અને એના સંકેતો લઈશું, જે ગણિતની ખૂબ જ પાયાની વસ્તુઓ છે. તો શરૂઆત કરીએ આપણે. પહેલા અહીંયા સંકેત લખ્યો છે n. એને આપણે ગુજરાતીમાં કહીએ છીએ બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. હવે વિદ્યાર્થીઓ, પ્રાકૃતિક સંખ્યા એટલે આપણે જાણીએ છીએ કે એની શરૂઆત ક્યાંથી થાય? તો કે 1 થી થાય. 1 થી ચાલુ કરી અને બધા જ ધન પૂર્ણાંકો એટલે કે 1 2 3 અને અનંત સુધી. સેકન્ડ છે z. z સંકેત શેના માટે છે? બધી જ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. બધી જ પૂર્ણાંક સંખ્યાઓના ગણ માટે આપણે z સંકેતનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે આમાં કઈ કઈ સંખ્યાઓ આવશે? તો કોઈ કે ભાઈ એની શરૂઆત, તો કે શરૂઆત તો ખબર નહીં ક્યાંથી થાય, પણ કયા કયા પ્રકારની સંખ્યાઓનો આમાં સમાવેશ થાય છે એ આપણે કહી શકીએ. તો અહીંયા ઉદાહરણમાં તમે જુઓ કે 0 આવે. 0 ની જમણી બાજુ ધન પૂર્ણાંક સંખ્યાઓ અને 0 ની ડાબી બાજુ ઋણ પૂર્ણાંક સંખ્યાઓ. ધેટ મીન્સ કે z એટલે કે પૂર્ણાંક સંખ્યાઓના ગણમાં 0 ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય અને એ પણ અનંત છે. થર્ડ q, કેપિટલ Q. એને આપણે કહીએ છીએ સમમેય સંખ્યાઓનો ગણ. શું કહીએ છીએ? q ને આપણે સમમેય સંખ્યાઓનો ગણ કહીએ છીએ. એટલે કે અહીં ખાસ ધ્યાન આપજો, જે સંખ્યાઓને p by q, એટલે કે આ જે p લખ્યો છે સ્મોલ p એ અંશ છે અને q એ છેદ છે. એટલે કે જે સંખ્યાઓને આમ સરળ ભાષામાં હું તમને કહું તો અંશ અને છેદ સ્વરૂપે લખી શકાય એને સમમેય સંખ્યા કહે છે. જ્યાં p એટલે કે અંશ થશે, આપણે અંશને p તરીકે લીધો છે, એ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોઈ શકે છે. એટલે કે અંશ એ ધન, ઋણ કે શૂન્ય પૈકી કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોઈ શકે છે. અને q એટલે કે છેદ એ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા હોઈ શકે છે. ફરીથી કહું કે જે સંખ્યાઓને અંશ અને છેદ સ્વરૂપે લખી શકાય, જેનું સામાન્ય સ્વરૂપ છે p/q, જ્યાં p એ અંશ છે, q એ છેદ છે. p એટલે કે અંશ એ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોઈ શકે અને q એટલે કે છેદ એ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા હોઈ શકે. એટલે કે છેદ કોઈ વખત શૂન્ય ના હોય. ઉદાહરણ તરીકે 1/2, 3.5, -3/4, 0.333 અનંત સુધી છે. એને આપણે ટૂંકમાં લખીએ છીએ. હવે જે અંક પુનરાવર્તન પામે એમાં આપણે ઉપર આ સાઈન લખીએ છીએ 0.3 અને ઉપર જે આ લીટી કરી એને આપણે 12 વાંચીએ છીએ.
જે અંક પુનરાવર્તન થાય છે ત્યાં આપણે ઉપર આ નિશાની મૂકીએ છીએ. આને આપણે કહીએ છીએ અનંત આવૃત દશાંશ. અનંત આવૃત એટલે શું કે દશાંશ ચિહ્ન પછી એટલે કે પોઈન્ટ પછી કોઈક ને કોઈક અંકોનું વારંવાર પુનરાવર્તન થતું હોય એવી સંખ્યાઓને અનંત આવૃત દશાંશ કહે છે અને તેનો પણ આ સમય સંખ્યામાં સમાવેશ થાય છે. 10મા ધોરણમાં આપણે ભણી ગયા કે ભાઈ અનંત આવૃત દશાંશને અપૂર્ણાંક સ્વરૂપમાં કઈ રીતે ફેરવવું. તો તમે જાણો છો કે અનંત આવૃત દશાંશને આપણે અંશ અને છેદ સ્વરૂપે લખી શકીએ છીએ. દાખલા તરીકે 0.333 છે એને આપણે અંશ અને છેદ સ્વરૂપે લખવું હોય તો 1 લખાય. હવે આગળ છે બીજી એક સંખ્યા 0.333 અનંત સુધી છે એને આપણે ટૂંકમાં લખીએ છીએ 0.312. એને આપણે કહીશું અનંત આવૃત દશાંશ. આનો પણ સમય સંખ્યામાં સમાવેશ થાય છે. અહીંયા કેટલાક ઉદાહરણ આપણે સમય સંખ્યાના આપ્યા છે. સમય સંખ્યા પણ અનંત ગણ છે. હવે આને પણ આપણે 10મા ધોરણમાં ભણી ગયા કે અનંત આવૃત દશાંશને અંશ અને છેદ સ્વરૂપે એટલે કે p/q સ્વરૂપે દર્શાવી શકાય છે. હવે આગળ છે બીજી એક સંખ્યા 0.333 અનંત સુધી છે એને આપણે ટૂંકમાં લખીએ છીએ 0.312. એને આપણે કહીશું અનંત આવૃત દશાંશ. આનો પણ સમય સંખ્યામાં સમાવેશ થાય છે. અહીંયા કેટલાક ઉદાહરણ આપણે સમય સંખ્યાના આપ્યા છે. સમય સંખ્યા પણ અનંત ગણ છે. હવે આને પણ આપણે 10મા ધોરણમાં ભણી ગયા કે અનંત આવૃત દશાંશને અંશ અને છેદ સ્વરૂપે એટલે કે p/q સ્વરૂપે દર્શાવી શકાય છે. ઉદાહરણ તરીકે અહીંયા 0.312 એને અંશ અને છેદ સ્વરૂપે લખવું હોય તો 1/3 આપણે લખી શકીએ. એટલે આને પણ આપણે અંશ અને છેદ સ્વરૂપે આપણી શરત પ્રમાણે કન્વર્ટ કરી શકીએ છીએ એટલે કે તે પણ સમય સંખ્યા છે. હવે આગળ વધીએ તો આગળનો સંકેત છે r. r એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે જેને આપણે અંગ્રેજીમાં રિયલ નંબર્સ કહીએ છીએ. વાસ્તવિક સંખ્યાઓનો ગણ એમાં સમય અને અસમય સંખ્યાઓનો સમાવેશ થાય છે. સમય અને અસમય સંખ્યાઓનો સમાવેશ વાસ્તવિક સંખ્યા ગણમાં થાય છે. જોયું કે વાસ્તવિક સંખ્યાઓનો ગણ જેમાં સમય અને અસમય સંખ્યાઓનો સમાવેશ થાય છે. આ પૈકી આપણે સમય સંખ્યાઓનો પરિચય મેળવ્યો પણ અસમય સંખ્યા એટલે શું? તો જો અહીંયા વાસ્તવિક સંખ્યાઓ જેમાં સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓનો સમાવેશ થાય છે. હવે આપણે જોઈએ કે અસમય સંખ્યાઓ કોને કહેવાય? તો યાદ કરો સમય સંખ્યાઓમાં કેવું હતું? એનું દશાંશ સ્વરૂપ અનંત આવૃત હોય કે શાંત હોય. શાંત દશાંશ એટલે કે અમુક દશાંશ ચિહ્ન પછી ભાગાકાર પૂર્ણ છે. ઉદાહરણ તરીકે અહીંયા આપણે 3.5 લખ્યા છે તો એ ભાગાકાર એક દશાંશ ચિહ્ન પછી પૂરો થઈ જાય છે તો આ શાંત દશાંશ થાય. તો આવા શાંત દશાંશ અને અનંત આવૃત દશાંશ એ સમય સંખ્યામાં સમાવેશ થાય. પરંતુ અસમય સંખ્યાઓમાં અનંત અનાવૃત દશાંશ એવી સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહે છે. ઉદાહરણ તરીકે પહેલું ઉદાહરણ લો 0.1 2 3 4 5 6 7 8 અનંત સુધી. તો એ વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો કે કોઈ પણ અંકનું પુનરાવર્તન વારંવાર થતું નથી એટલે આ અનંત અનાવૃત દશાંશ. એવું જ એક ઉદાહરણ બીજું નીચે બતાવેલું છે
0.9876543 વગેરે. અહીંયા પણ દશાંશ ચિહ્ન પછી કોઈ અંકનું વારંવાર પુનરાવર્તન થતું નથી. એ જ રીતે આપણે જોવા જઈએ તો ગણિતના એક મહત્વનો સંકેત અથવા તો સંખ્યા જેને આપણે કહીએ છીએ પાઈ. પાઈ પણ અસમય સંખ્યા છે. ભલે આપણે પાઈ નું મૂલ્ય 22/7 અથવા તો 3.14 લઈને ગણતરી કરીએ છીએ, પણ ખરેખર એ પાઈની એક્ચ્યુઅલ કિંમત નથી. ગણતરીની સરળતા ખાતર આપણે એની એપ્રોક્સિમેટ વેલ્યુ આપણે લઈએ છીએ. એ જ રીતે આગળ વધીએ તો વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, જેનું વર્ગમૂળ, ઘનમૂળ વગેરે મળી શકતું નથી, એ બધી અસમય સંખ્યાઓ છે. તો આમ આ રીતે સમય અને અસમય સંખ્યાઓ ભેગી મળી અને વાસ્તવિક સંખ્યાઓ નો ગણ બનાવે છે. તો હવે છેલ્લે ટૂંકમાં આપણે જોવા જઈએ તો જેટલા પણ સંખ્યાગણ આપણે ભણ્યા, n પ્રાકૃતિક સંખ્યાગણ, z પૂર્ણાંક સંખ્યાગણ, q સમય સંખ્યાઓનો ગણ અને r વાસ્તવિક સંખ્યાઓનો ગણ. હવે અહીંયા આકૃતિમાં તમે જોયો કે n એટલે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ z માં થઈ ગયો, પૂર્ણાંક સંખ્યાઓમાં થઈ ગયો. n અને z એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ q એટલે કે સમય સંખ્યામાં થઈ ગયો. અને આ તમામ n, z અને q ની સંખ્યાઓનો સમાવેશ r માં થાય છે, વાસ્તવિક સંખ્યાઓનો ગણ. એટલે કે આપણે જેટલો અભ્યાસ કર્યો એ પ્રમાણે જોવા જઈએ તો સૌથી મોટામાં મોટો સંખ્યા ગણ, હું ફરીથી કહું તો આપણે જેટલો અભ્યાસ કર્યો છે તેને અનુરૂપ સૌથી મોટો સંખ્યા ગણ એટલે વાસ્તવિક સંખ્યા ગણ. ઓકે.